આદિમમ પૃથિવીનાથમાદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ વૃષભસ્વામિનમ સ્તુમઃ. અનાદિ અનંત આ સંસાર પરિભ્રમણ એનો અંત આણવા માટે કોઈ સરળ અને સચોટ અને શ્રેષ્ઠ ઉપાય હોય તો એ છે અરિહંત પરમાત્માની નિષ્કામ વિશિષ્ટ ભક્તિ. ભક્તિ ખરેખર તે કહેવાય કે જે દેહ અને આત્મા અત્યારે જે એકમેક જેવા થઈ ગયા છે એની વિભક્તિ કરી આપે, એમને છૂટા પાડી આપે. ભક્તિથી આપણું અંતઃકરણ સ્વચ્છ અને નિર્મલ થાય છે અને એ રીતે સ્વચ્છ થયેલા જેમ આરીસો સ્વચ્છ હોય તો એમાં આપણું પ્રતિબિંબ બરાબર પડી શકે, એવી રીતે અંતઃકરણ ભક્તિ દ્વારા એકદમ નિર્મલ સ્વચ્છ અને પવિત્ર બને છે. ત્યારે એની અંદર આ દેહની અંદર બિરાજમાન પરમાત્મા જેવો જ આપણું મૂળ શુદ્ધ આત્મા એની અનુભૂતિ થાય છે, એની ઝલક મળે છે. તો આપણા અંતરમાં પણ અરિહંત પરમાત્મા પ્રત્યે વિશિષ્ટ કોટીની નિષ્કામ ભક્તિ પ્રગટ થાય એ માટે વિશિષ્ટ પ્રભુ ભક્ત એવા આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજા એમના અંતઃકરણમાંથી સરી પડેલ જે પરમાત્માની સ્તવના જે ભક્તામૃત મહાસ્તોત્ર તરીકે જૈન શાસનના વર્તમાન ચારેય ફિરકાઓમાં ખૂબ ખૂબ સુપ્રસિદ્ધ બનેલ છે. તો એ ભક્તામૃત સ્તોત્રના રહસ્યો અથવા એની પ્રત્યેક ગાથા એનો શું અર્થ વગેરે છે, શું ભાવાર્થ છે, એ આપણે સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 27 અને 28મી ગાથા એનો અર્થ જોયો હતો. સંક્ષેપમાં એનું પુનરાવર્તન કરી અને પછી આજે 29 અને 30મી ગાથામાં પ્રવેશ કરીશું. તો 27મી ગાથામાં શું કહ્યું? ચોપડી છે બધા પાસે? ચોપડી રોજ બધા સાથે રાખજો, ન હોય તો અહીંયાથી લઈ લેજો. 27મી ગાથા. કો વિસ્મયોત્ર જડી નામ રૂઢઈ રસે સહિતમ સંસિતો નિર્વકાશતયા મુનિસ દોષઈ રૂપાત વિવિધાસ જાત ગરવી સ્વપ્નાંતરે નપી ન કદાચિદ પીક્ષિતો છે. શું અર્થ એનું હતું? એમાં ભગવાનના અરિહંત પરમાત્મામાં ગુણો કેટલા હોય, દોષો કેટલા હોય એની વાત કરી છે. બરોબર? ગુણો કેટલા ભગવાનમાં? એ તો બહાર સ્થૂળ રીતે અપેક્ષા ક્રિયા માટે કહેવાય છે. આમ જોઈએ તો અનંત આનંદ. અને દોષ કેટલા? એકે નહીં, 0. બરોબર? તો આનું આમ થવાનું કારણ શું? બધા જ ગુણો ભગવાનમાં સંપૂર્ણપણે અને ટોપ કક્ષાના, અને દોષ સામે એકે નહીં. તો બહુ સરસ રીતે આમાં ઉત્પ્રેક્ષા કરી છે કે દોષો જે હતા એમને રહેવા માટે જગતના અનંત જીવો મળી ગયા. બધા જીવો મોટે ભાગે દોષને પણ ગુણરૂપ માનીને જાણે કે જીવી રહ્યા છે અજ્ઞાનતાને કારણે. ક્રોધ, માન, માયા, લોભ દોષરૂપ છે, આત્માને ભયંકર શત્રુ છે. પણ ઘણીવાર અજ્ઞાનતાને કારણે જીવ ઉલટું માને કે ક્રોધ તો કરવો જોઈએ, ન કરીએ તો બધા માથે ચડી બેસે. બરાબર? અને એ રીતે ક્રોધને તજવા યોગ્ય, હેને બદલે જાણે સ્વીકાર આચરવા યોગ્ય એવું માની રહ્યો છે. માનને પણ સ્વાભિમાન હોવું જોઈએ અથવા સ્ટેટસ વગેરેના પોઝિશન વગેરેના રૂપાળા નામ હેઠળ એ અહંકાર, માન, કષાય એને પણ જીવ સારો માની રહ્યો છે. માયા એની કપટ ગામીઓ એને તજવા યોગ્ય હે કહેલ છે, અને જીવ એને ઘણીવાર કરવા યોગ્ય માને છે. સાવ સરળ બનીએ, ભદ્રિક ને સીધા બનીએ તો દુનિયા આપણને કાચી ખાઈ જાય. એટલે સેલ્સમેનશીપ વગેરે વગેરે રૂપાળા નામ હેઠળ આ માયા કષાય એને પણ જીવે કરવા યોગ્ય માન્યો છે. અને લોભ કષાય, લોભ જે બધા પાપનો બાપ કહેવાય. આમાં ભૌતિક ઈચ્છાઓ બધી લોભ કષાયમાં આવે. માત્ર રૂપિયા ભેગા કરવા એનો એટલો જ લોભ નથી. કોઈ પણ ઈચ્છા માત્ર એ હકીકતમાં લોભ કષાયમાં આવે. તો અહીંયા ઇન્વેન્શનના નામે શું કહેવાય, પૈસા વધે તો વળી ઇન્વેસ્ટમેન્ટના નામે આ લોભ કષાયને પણ જીવે કરવા યોગ્ય જાણે કે માન્યો છે. તો પણ ભગવાને આવા એક પણ દોષને પોતાના જીવનમાં સ્થાન આપ્યું નહીં, બલકે અને એ દોષો ગર્વિષ્ઠ થઈ ગયા. જગતના બધા મોટા મોટા માંધાતાઓ, દેવો, ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ દરેકના જીવનમાં દરેકે આ દોષોને જાણે આમંત્રણ આપ્યું, વેલકમ, સુસ્વાગતમ, લાલ જાજમ બિછાવી દીધી, બહુમાન પધારો પધારો પધારો. એટલે દોષોએ આવીને દેરા તંબુ તાણ્યા જગતના બધા મોટા ભાગના બધા જીવોના અંતરમાં. અરે ભગવાન પાસે આવ્યા તો અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ જોયું. દોષ એક પણ દોષને રહેવા માટે ભગવાને જગ્યા ન આપી. સ્વપ્નમાં પણ ભગવાને
એમને આમંત્રણ આપ્યું એમને રહેવા માટે જગ્યા. કારણ અહીં બીજી બાજુ ગુણો બધા, હા, અને બીજું એટલા બધા ગુણોને ભગવાને પહેલેથી આમંત્રણ આપી દીધેલું, એટલે ગુણો આવીને એવા ઠસો ભરાઈ ગયા ભગવાન અંતઃકરણમાં, આત્મામાં, કે ડોશને રહેવા માટે જરા પણ જગ્યા આટલી તલ જેટલી પણ જગ્યા બાકી બચી નહીં. આવી ઉત્પ્રેક્ષા સરસ મજાની કરી છે. તો આપણા જીવનની અંદર પણ દોષોનો નાશ કરવો હોય અને ગુણોનો વિકાસ કરવો હોય તો એને માટે દોષ રહિત અને સર્વગુણ સંપન્ન એવા પરમાત્મા સાથે ભક્તિ દ્વારા આપણે કનેક્શન જોડવું જોઈએ, એવો આ 27મા શ્લોકનો અર્થ છે. ત્યાર પછી 28મા શ્લોકમાં પરમાત્માના, ચાલો પ્રશ્ન પૂછી લો, આંગળી ઊંચી કરજો ભાઈઓમાંથી. ભાઈઓ સાવધાન, જવાબ આપવા માટે હરિયન પરમાત્માના આંગળી ઊંચી કરજો, બોલતા નહીં, બેનો મૌન રહેજો. હા, હરિયન પરમાત્માના પ્રાતિહાર્ય કેટલા સંખ્યા જોઈએ, ખાલી જેને આવડે બધાની આંગળી હકીકતમાં ઊંચી હોવી જોઈએ. ગઈકાલે જો આવ્યા હોય તે, ના આવ્યા હોય તો કદાચ ના પણ આવડે. કેટલા? બરાબર છે ભાઈ, 8 કે 12? 8. હા, અને એ કયા શ્લોકમાં આવે છે 8 નામ? ચૈત્યવનની શરૂઆતમાં આપણે શ્લોક બોલીએ, અશોક વૃક્ષ સુર પુષ્પ વૃક્ષિર દિવ્ય ધ્વનિ ચામરમાં, હા, પ્રાવંડલમ દુંડુ વિરાટ પત્રમ તો અહીંયા 7 કેમ કયા? સત્પ્રાતિહાર છે તો 8, તો સત્પ્રાતિહાર કેમ કહ્યું? તો સતનો શું અર્થ આપણે ગઈકાલે વિચાર્યો હતો? સત એટલે સારા, સુંદર, આકર્ષક એવા આ પ્રાતિહાર્યો છે. તો એમાં સૌથી પહેલું પ્રાતિહાર્ય કયું? અશોક વૃક્ષ. અશોક નામનું વૃક્ષ એટલે ઝાડ. કેટલું ઊંચું હોય? પરમાત્માના શરીર કરતાં 12 ગણું ઊંચું. અને ઘેરાવો કેટલો હોય એનો? આખા સમવસણ, 1 યોજન પ્રમાણ સમવસણ, એના ઉપર એની ઘટા આખી છાય, હા, એવું એટલો એનો ઘેરાવો હોય. અને એવા એ અદ્ભુત અશોક વૃક્ષ. અને બીજી વાત કે આ પ્રાતિહાર્ય શબ્દ શેના ઉપરથી બન્યો? મૂળ શબ્દ કયો છે? ગઈકાલે આપણે વિચાર્યું હતું. આ 8ને પ્રાતિહાર્ય કેમ કહેવામાં આવે છે? પ્રાતિહાર્ય શબ્દ શેના ઉપરથી બન્યો? ગઈકાલે કહ્યું હતું, યાદ હોય તો કોઈને બોલો. હા, બસ, પ્રતિહારી. તો પ્રતિહારી કોને કહેવાય? પ્રતિહારી અથવા પ્રતિહાર કોને કહેવાય? હા, વોચમેન, દ્વારપાળ. કોઈ મહેલ હોય કે બંગલો મોટો હોય, રક્ષણ માટે જે દ્વારપાળ, તો એ દ્વારપાળ રાત દિવસ ભલે વ્યક્તિ બદલે પણ કોઈક ને કોઈક દ્વારપાળ તો 24 કલાક અચૂક હાજર હોય ને હોય જ. એટલે 24 કલાક હાજરી હોય. તો 8 પ્રાતિહાર્યો પણ કેવલ જ્ઞાન થયા પછી 24 કલાક દિવસ રાત ભગવાન વિહાર કરતા હોય, સમવસરમાં હોય ત્યાં પણ એ પ્રાતિહાર્ય હોય. એની રચનાઓ દેવતાઓ અથવા તો કદાચ ઇન્દ્રો, ઘણી ઠેકાણે એવું આવે છે ઇન્દ્રો કરે છે. તો એમાં એનું પહેલું પ્રાતિહાર્ય એ ગઈકાલે આપણે વિચાર્યું હતું 28મી ગાથામાં કયો? અશોક વૃક્ષ નામનું પ્રાતિહાર્ય. બરાબર? તો એ અશોક વૃક્ષ કેવું છે? ગ્રીન કલરનું સમજી લો, એકદમ ઘટાદાર, ડાર્ક ગ્રીન. અને એની નીચે ભગવાનની શરીરની વર્ણ કેવો છે? સોનેરી, કંચન વર્ણની કાયા છે. તો એ ડાર્ક ગ્રીન, લગભગ કાળા શ્યામ જેવું, અને એની જે સોનેરી પરમાત્મા છે. તો એ દ્રશ્ય કેવું લાગે છે? એને માટે શું ઉપમા આપવામાં આવી હતી આ 28મી ગાથામાં? બોલો. 2 વસ્તુ છે. ડાર્ક ગ્રીન છે અથવા એને શ્યામ જેવું છે, કાળા જેવું. બહુ ઘાટ લીલો હોય તો થોડું કાળાશ જેવું દેખાય, અને ભગવાન એકદમ કંચનવર્ણી કાયા છે. આ બેનું કોમ્બિનેશન કેવું શોભે છે? વાદળા પાસે રહેલું શું? કાળા ડિબાંગ ઘટાદાર વાદળાઓ હોય અને એની નીચે ચમકતું સૂર્ય કેવો શોભે, એવી રીતે આ ઊંચા અશોક વૃક્ષ નીચે રહેલા આપણું સોનેરી શરીર અત્યંત શોભી રહ્યું છે. અને બીજી બાજુ વિતરાગ સ્તોત્રમાં શું કહ્યું હતું? હા, અશોક વૃક્ષ એ જાણે કે પરમાત્માનું સાનિધ્ય પામીને એકદમ એટલું રાજીનું રેડ થઈ ગયું કે નૃત્ય કરવા લાગી જાય છે અને ગીત ગાવા લાગી જાય છે. તો નૃત્ય કેવી રીતે કરે છે? એમના પાંદડા જે ફરકે છે પવનને કારણે, એ જાણે કે આ અશોક વૃક્ષ નૃત્ય કરી રહ્યું છે. અને આ ફૂલોમાં જે પક્ષીઓ, ભમરાઓ વગેરે ગુંજારો કરી રહ્યા છે, એ જાણે આનંદથી ગીત ગાન કરી રહેલ છે. આ ભમરાઓના બહાનાથી કે એના માધ્યમથી આવી સુંદર મજાની ઉત્પ્રેક્ષા વિતરાગ સ્તોત્ર વગેરેમાં પણ કરી છે. તો આ અશોક વૃક્ષ મહાપ્રાતિહાર્ય. અને ચાલો આગળ વધીએ. હવે બીજી ગાથા લઈ લઈએ. આજે 29મી ગાથા કાઢજો બધા. આના નંબર 10માં ઉપર છે 29મી ગાથા.
હું બોલાવું તમે રિપીટ કરજો. સિંહાસને મણિમયુખ શિખા વિચિત્રે વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ બિંબમ વિયત વિલસ બંસુલતા વિતાનમ તુંગોદયાદ્રિશિરશિવ સહસ્ર રશ્મિ સહસ્ત્ર નહીં, હજી પણ કોઈ સહસ્ત્ર બોલે છે એવો અવાજ આવે છે. સહસ્ત્ર નહીં પણ શું બોલવાનું છે? સહસ્ર. 9મી ગાથા, 22મી ગાથા અને 29મી ગાથા. 9, 22 ને 29 ત્રણેય ગાથામાં આ શબ્દ આવી સહસ્ર. ત્યાં દરેકમાં સહસ્ર બોલવાનું, સહસ્ત્ર નહીં. બરોબર? તલવારનો ત એની અંદર છે જ નહીં. સ આખો નીચે રેફ એટલે શ્ર. બરોબર? સહસ્ર એટલે 1000. રશ્મિ એટલે કિરણ. બરોબર? 1000 કિરણોવાળું કોણ હોય? સૂર્ય. સહસ્ર રશ્મિ એટલે સૂર્ય. તો ભગવાનને બિરાજમાન થવા માટે દેવતાઓ અથવા ઇન્દ્ર જે અષ્ટમહાપ્રાતિહારીની રચના કરી એમાં સિંહાસન શેનું હોય ભાઈ? લાકડાનું હોય, શીશમના લાકડાનું હોય, દેવદારુના લાકડાનું હોય, સાગના લાકડાનું હોય, પથ્થર હોય, આરસનો પાણ કે હોય, ગોલ્ડન પણ શું હોય? સ્ફટિક રત્નનું હોય સિંહાસન. રત્નો જડેલા હોય અલગ અલગ પ્રકારના, ભલે મૂળ સોનાનું હોય, સોનાનું હોય. અને એમાં એક રંગબેરંગી આકર્ષક કિંમતી એવા રત્નો અને મણિઓ, મણિ અને રત્નો એમાં જડેલા હોય. તો એ જ કહે છે સિંહાસન કેવું છે? મણિ. મણિ એટલે મણિઓ અથવા રત્નો પર લીલો. મયુખ, મયુખ શબ્દ આગળ આવી ગયો છે લગભગ. મયુખનો શું અર્થ થાય? કિરણ. બરોબર? મણિઓના કિરણો. એની શિખા એટલે સમૂહ. એનાથી વિચિત્ર, ચિત્ર વિચિત્ર એટલે રંગબેરંગી, આકર શોભતું. બરોબર? મણિઓના કિરણોના સમૂહથી ચિત્ર વિચિત્ર અથવા શોભતા એવા સિંહાસન ઉપર વિભ્રાજતે તવ વપુઃ. તવ એટલે તમારું, વપુઃ એટલે શરીર, અને વિભ્રાજતે એટલે અત્યંત શોભે છે. હિ એટલે વિશેષ પ્રકારે, ભ્રાજતે એટલે કે શોભે છે. કેવું છે આપણું શરીર? કનકાવદાતમ. કનક વત્તા અવદાતમ. કનક એટલે સોનું. બરોબર? અને અવદાત, અવદાત એટલે સોના જેવું, અહીંયા ઉજ્જવળ અથવા નિર્મલ એવું આપણું શરીર અત્યંત શોભે છે. કોના જેવું શોભે છે? ઉપમા આપે છે ઉત્તરાર્ધમાં. બિંબમ વિયત. બિંબમ, બિંબ કોનું બિંબ? સહસ્ર રશ્મિ, 1000 કિલોવાળો સૂર્ય એનું બિંબ. કેવું છે સૂર્યનું બિંબ? વિયત વિલસત અંશુ. એમાં 3 શબ્દો છે અહીંયા. વિયત, વિયત એટલે આકાશ. વિયત એટલે આકાશ, અંબર એટલે પણ આકાશ. અને વિલસત, આકાશમાં વિલસત, વિલસતા, પ્રસરી રહેલા એવા અંશુ. અંશુ એટલે પણ થાય કિરણ. મયુખ એટલે કિરણ, અંશુ એટલે પણ કિરણ. એટલા માટે સૂર્યમાં અંશુમાન એટલે કે સૂર્ય કિરણો વાળો અંશુમાન એમ પણ કહેવાય છે. તો આકાશમાં વિલસી રહેલા, વિસ્તરી રહેલા કિરણોની જે લતા, લતા એટલે અહીંયા ત્યાં ઉપર શિખા હતો જે શબ્દ, એ જ અર્થમાં અહીંયા લતા એટલે વેલડી. બરાબર? એનો વિતાન એટલે સમૂહ. તો આકાશમાં વિસ્તરી રહેલા છે કિરણોની લતાનો સમૂહ, જેનું એવું જે સૂર્યનું બિંબ. સૂર્યબિંબનું આ વિશેષણ છે આખું આટલું. વિયત વિલસત અંશુ લતા વિતાનમ, આટલું એ એક જ છે વિશેષણ. અને આ બધા ઘણા શબ્દો, 5 શબ્દો ભેગા થઈ અને સમાસ બને. સમાસ એટલે સાથે સાથે બેઠેલા છે આ બધા 5 શબ્દો. આકાશમાં વિલસી રહેલ કિરણોની વેલડી રૂપી સમૂહ તે જેનો એવું સૂર્યનું બિંબ એ ક્યાં રહેલું છે? તુંગોદયાદ્રી શિરસી ઇવ. તુંગ એટલે ઊંચું, ઊંચું એવું છે. ઉદયાદ્રી, અહીંયા તુંગોદયાદ્રી છે, એમાં 3 શબ્દો છે. તુંગ વત્તા ઉદય વત્તા અદ્રી. અ ને ઉ મળીને ઓ થઈ જાય. તુંગમાં અ છે, એમાં ઉદયનો ઉ મળે એટલે અ ને ઉ મળીને ઓ થાય.
તો ઊંચો એવો છે ઉદય અદ્રી, અદ્રી એટલે પર્વત, ઉદયાદ્રી એટલે ઉદયાચલ પર્વત, જેમાં જ્યાંથી સૂર્યનો ઉદય થતો હોય, સૂર્ય સવારે ઉગતો હોય એ ઊંચું એવું છે ઉદયાચલ પર્વત. એનું શિરસી એટલે શિખર ઉપર, આમ શિરસ એટલે માથ મસ્તક થાય, પર્વતનું મસ્તક એટલે પર્વતનું શિખર. તો ઊંચા એવા ઉદયાચલ પર્વતના શિખર ઉપર રહેલ આવું બેસી કિરણો જેના એવું સૂર્યનું બિંબ જેવું શોભે એવું કિરણોની શિખાથી ચિત્ર વિચિત્ર તથા રંગબેરંગીન એવા સિંહાસન ઉપર સોનેરી એવું આપનું શરીર અત્યંત શોભે છે. બરોબર. તો સિંહાસન પણ સોનાનું છે અને અહીંયા ઉદયાચલ પર્વત એ પણ સોનેરી હોય અને અથવા એનું શિખર, અને આ બાજુ પરમાત્મા પણ કંચનવર્ણી કાયાવાળા, અને અહીંયા સૂર્યનું બિંબ પણ સોનેરી. એટલે એ રીતે બહુ સરસ ઉપમા એમણે આપી છે. બરોબર. તો ભગવાન આમ તો વિતરાગ પરમાત્મા છે, એમને વળી આ સિંહાસન સોનેરી કિરણો રત્નોથી જડેલા સોનાના સિંહાસન ઉપર છે. ભગવાન તો પરમ ત્યાગી છે, બધું સદુ ત્યાગ કર્યું. એટલે રાજકુમાર વગેરે હોય અથવા રાજા હોય, એમાં શાંતિનાથ કુંથનાથ એમના તો કોણ હતા? ચક્રવર્તી હતા. તો એની પાસે તો 14 રત્નો ને નમ લીધા ને બીજું કેટલું બધું હોય, એ બધા એનો ત્યાગ કર્યો. તો પછી વળી સાધુ થઈને આવા સિંહાસન પર બેસે, ઠીક લાગે? કેવું લાગે? કહેવત છે જે ત્યાગે એની આગે. જીવ જેટલો સ્વેચ્છાએ બાહ્ય ચીજો વસ્તુઓનો ત્યાગ કરે એટલી એ વસ્તુ ઉલટી એને સામે આગળ આવે. બરોબર. અને જે માગે સામેથી માગ કરે, લાવ કરે, ત્યાંથી ભાગે વસ્તુ બધી. જીવ જેટલો નિષ્પૃહ બને ને એટલું બધું ઓટોમેટિક કુદરત એને સામેથી આપે. અને પરમાત્મા તો વિતરાગ છે, સર્વથા નિષ્પૃહ નિર્લેપ છે, એને કંઈ અડે કાબડે નહીં. એમાં અંશ માત્ર પણ રાગ વગેરે થાય, આકર્ષણ થાય પરમાત્માને નહીં, કારણ કે આત્માનું અનંત ભાવ ઐશ્વર્ય એમાં રમી રહ્યા છે, કેવલ જ્ઞાનાદિ અનંત ગુણોમાં. એટલે બાહ્ય કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં એમના માટે સરખું છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. રજકણ હોય, ધૂળની રજકણ હોય કે વૈમાનિક દેવની સમૃદ્ધિ હોય, અને દિવ્ય દેવ વિમાનો રત્ન જડિત વગેરે. આખર તો બંને કેવા છે? પૂતગલ છે. પૂતગલનો સ્વભાવ છે સડન, પડન અને વિદ્વન. સડી જવું, પડી જવું, ગળી જવું, વિખરાઈ જવું, નાશ પામવું. આપણું શરીર પણ શું છે? પૂતગલ. પૂતગલ એટલે પૂરણ અને ગલન. નવા પરમાણુઓમાં પૂરાતા જાય ખોરાક વગેરે દ્વારા, અને જૂના પરમાણુઓ ઓછા નીકળતા જાય બહાર, ખરતા જાય, ઘડતા જાય. એટલે એ રીતે વિચાર કરીએ તો પછી એ રજકણ હોય, ધૂળ હોય કે ગટરનું ગંદુ પાણી વગેરે હોય કે વૈમાનિક દેવની સમૃદ્ધિ હોય, બંને આ કરતો બંનેમાં પૂરણ ગલન સ્વભાવવાળા છે, સડન પડન વિધ્વંસન સ્વભાવવાળા છે, નાશ પામવાના સ્વભાવવાળા છે. એટલે દુનિયા જેને આમ એકદમ જેને જોઈને વાહ હા કેટલું સરસ એવા ઉદ્ગારો સરી પડતા હોય, એ પણ નાની ભગવંતો માટે તો એમાં સમભાવ હોય ને રાગ થાય. દુનિયા જેને જોઈએ નાક મચકોળતી હોય, નાક દબાવતી હોય, આંખું બંધ કરી નાખતી હોય, એવા જે કંઈ પૂતગલો જગતમાં હોય એને જોઈને પણ નાની ભગવાન હોય એના અંશ માત્ર પણ દ્વેષ કે જુગુપ્સા થાય નહીં. સમજે આ પૂતગલ છે, બધું પૂતગલની માયાજાળ છે. એટલે સમભાવ હોય, વિતરાગ ભાવ હોય. બરોબર. હા, એક વખત એક રાજા અને મંત્રી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં ગટર આવી અને રાજાએ એકદમ નાચીને મોઢે ડૂચો લીધો, આંખો બંધ કરી જુગુપ્સા ભાવ વ્યક્ત કર્યો, ડુગંછા ભાવ વ્યક્ત કર્યો. ત્યારે બીજી બાજુ મંત્રી જે જૈન ધર્મનો સારો જાણકાર હતો અને એ સહજ ભાવથી ચાલે છે, જરા એમ નાક મચકોડતો નથી, બિલકુલ સહજ ભાવથી ચાલે છે. એને જોઈને રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આવી દુર્ગંધ મારતી આ ગટર હતી, તે બસ આમ જ ચાલ્યો, તે મોઢું કે નાક કેમ દબાયું નહીં. એ રાજાને એમાં શું છે? હવે પૂતગલ છે, એનો એ સ્વભાવ છે, એમાં આપણે કાંઈ નાક દબાવીશું એને કે એનાથી એને ફરક પડવાનો નથી. એટલે દુર્ગંછા કર્યા સહજ ભાવથી હું તો ચાલ્યો.
અને ઉદ્ગમ તો છે ને પરિવર્તનશીલ છે, કાયમ એક સરખું રહેતો નથી. આજે આ સ્વરૂપ છે, આવતીકાલે એકદમ સરસ સ્વરૂપ બીજું સ્વરૂપ થઈ જશે. બરાબર. આપણે ભોજન લઈએ છીએ, મનગમતા ભોજન બધા, થોડીક વાર પછી બહાર નીકળે આ બાજુ તો ઉલટી જોવું ન ઉબકા આવે અને કાં વિષ્ટા થઈ તોય પણ ગમે નહીં. એટલે આ તો પૂતગલોનો સ્વભાવ છે, પલટાયા કરવું, પરિવર્તન પામ્યા કરવું. તો એમાં જો આપણે રાજીને નારાજગી થયા કરીએ ડગલે પગલે તો પછી આપણા આનંદનો રિમોટ કંટ્રોલ આપણે કોને આપ્યો? પૂતગલને આપી દીધો. પૂતગલ જાણે હોય ધારે તો આપણે રાજી કરી શકીએ ને ધારે તો આપણે નારાજ કરી શકીએ. આપણે સ્વાધીન છે ને, સ્વતંત્ર છે ને. જીવ માત્ર સ્વતંત્રતાની ઈચ્છે છે, પરાધીનપણું કોઈને ગમતું નથી. તો આપણો આનંદ આપણને સ્વાધીન હોવો જોઈએ. સામે નિમિત્ત ગમે એવા મળે, એ નિમિત્તની આપણે અસર લેવી કે ન લેવી, અથવા સવડી અસર લેવી કે અવળી અસર લેવી, એ બાબતમાં આપણે સ્વતંત્ર છીએ. આ તો અજ્ઞાનતાને કારણે અનાદિકાળથી જીવ આ રીતે પૂતગલ, અનુકૂળ પૂતગલને જોઈને રાગ કરવો ને પ્રતિકૂળ પૂતગલને જોઈને દ્વેષ કરવા ટેવાયેલો છે. અનુકૂળતા અને પ્રતિકૂળ એ પણ હકીકતમાં એની પોતાની મનની કલ્પના છે. બાકી તો પૂતગલ એટલે પૂતગલ છે. નાનું બાળક હોય તાજું જન્મેલું, જ્યારે એની આંખ ખુલે અને પહેલું આમ દુનિયાના પદાર્થોને જુએ ત્યારે એને હોય આ વિષ્ટાલી છી એ તો બધામાં હાથ નાખે, સરખું પૂતગલ છે, બધું જુએ છે માત્ર, બસ. એવી રીતે જીવ પણ જો માત્ર તટસ્થ ભાવે, જેને સાક્ષી ભાવ કહી શકાય કે જેને જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહી શકાય, જોવું ને જાણવું, પણ કોઈ અભિપ્રાય ન બાંધવો, બરાબર, સારું કે ખરાબ, તટસ્થ રહેવું. તો એ રીતે જો અભ્યાસ કરે તો જીવનમાં સતત શાંતિનો અનુભવ કરી શકે, પ્રસન્નતાનો અનુભવ કરી શકે અને વિતરાગ દશા એ અલ્પ ભવમાં એને આત્મસાત થઈ શકે એમ છે. એટલે પણ રાજાને આ વાત ગળે ઉતરી નહીં. એણે જે વાત કહી, મંત્રી એટલે પ્રકૃત નામ હતું, એનું સરસ નામ છે, સુમતિ સમજી જીવન, સુબુદ્ધિ મંત્રી, નામ પ્રમાણ ગુણ, બરોબર. હા, એટલે રાજાને ગળે ઉતરી નહીં. એટલે મંત્રીએ વિચાર કર્યો, અવસરે પ્રયોગ કરીને રાજાને ખ્યાલ કરાવીશું. થોડા દિવસ પછી મંત્રીએ રાજાને પોતાના ઘરે ભોજનનું, પ્રીતિ ભોજનનું આમંત્રણ આપ્યું. કોઈ પણ નિમિત્ત પામી કરીને રાજાએ સ્વીકાર કર્યો. જમવા જાય છે, જમવાની અંદર અનેક આઈટમો હતી. એમાં એક દિવ્ય એવું અદ્ભુત સ્વાદિષ્ટ શરબત પણ એણે બનાવેલું. અને એ જ્યારે શરબત રાજા પીએ છે, એવું સ્વાદિષ્ટ, એવું મીઠું મધુરું હતું, એનો સ્વાદ રાજાના તાળે એવો ચોંટી ગયો કે રાજાએ પૂછ્યું, મંત્રીશ્વર, આ શરબત આવું અદ્ભુત સરસ ક્યાં મળે છે, ક્યાંથી? એની દુકાન શું છે? શું કહ્યું? રાજાને ન પૂછો તો સારું. રાજાએ આગ્રહ કરીને બહુ પૂછ્યું. ત્યારે પહેલાં અભય વચન, મને અભય વચન આપો, તો પછી હું ખુલાસો, અરે અભય વચન છે, બોલ શું છે? રાજને યાદ કરો, આજથી થોડા દિવસ પહેલાં આપણે રસ્તાથી પસાર થતા હતા, રસ્તામાં ગટર આવી, આપણે નાક મચકોડ્યું અને મેં એવું કશું ન કર્યું. આપે મને પ્રશ્ન કર્યો તે વખતે મેં કહ્યું હતું કે પૂતગલ છે, પરિવર્તનશીલ છે. એવા એ તો એમાં શું રાગ કે દ્વેષ કરવાનું, રાજી કે નારાજ થવાનું. એટલે એ જ, પણ એ વાતને આની સાથે શું વાત છે? હા, એનું જ પાણી છે. એ પાણીને મેં ફિલ્ટર કર્યું, ગાળ્યું, અનેક વાર અલગ અલગ ઘરણાઓથી ગાળ્યું, કપડાથી ગાળ્યું હશે, રેતીથી ગાળ્યું હશે, કોલસીની ભૂકીથી ગાળ્યું હશે. એટલે એકદમ તમે બધા ફિલ્ટર પાણી પીઓ છો ને આજકાલ, તો એમાં તો ક્લોરીન વગેરે બધા રસાયણો મિક્સ કરતા હોય છે. હા, અને એના કારણે ઉલટું હકીકતમાં શરીરને નુકસાન પણ થતું હોય છે. કેટલાક સારો શરીર માટે ફાયદાકારક પણ હોય છે, એ પછી એમાં નીકળી જતા હોય. તો અહીંયા આ ગટરના પાણીને અનેક વાર અલગ અલગ પદાર્થો દ્વારા ગાળી કરી સ્વચ્છ બનાવ્યો. પછી એની અંદર સુગંધિત કંઈ પણ પદાર્થો એવા નાખ્યા છે સ્વાદિષ્ટ, અને એને કારણે આપણે અત્યારે આવું ગમી ગયું છે. બાકી રાજન હકીકતમાં યાદ કરો મેં શું કહ્યું હતું, પૂતગલ પરિવર્તનશીલ હોય છે. એટલે આજે એકદમ આપણને જોવું ન ગમે એવું પૂતગલ આવતીકાલે એકદમ આકર્ષક લાગે, અને આજે એકદમ આકર્ષક લાગે છે, એ જ પૂતગલ આવતીકાલે એકદમ બેડોળ પણ થઈ જાય. એટલે એમાં આપણે કંઈ રાગ દ્વેષ કરવો જોઈએ નહીં. પૂતગલ છે, બરાબર. તો વિતરાગ પરમાત્મા એની દ્રષ્ટિએ તો બધા સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ છે. એટલે આવું મણિયો રત્નો વગેરેથી જાજલ્યમાં દેદીપ્યમાન આવું ઝળહળતું સિંહાસન હોવા છતાં આપણને અંશ માત્ર પણ કોઈ માન કસાય જાગતો હોવાથી હા માર્યું કેવો વટ પડે છે, આવું સિંહાસન અમારા માટે દેવતા કે ઇન્દ્ર રચે છે વગેરે વગેરે કશું જ નહીં. અને બીજી બાજુ આ બધું શા માટે જરૂરી છે? શ્રોતાઓ, જગતના જીવો માટે આ બાહ્ય વૈભવ એ એના માટે ફાયદો, લાભનું કારણ બને.
સામાન્ય રીતે કોઈ પણ બાળ કક્ષાના જીવ હોય, પછી ઉંમરથી બાળક હોય, ભલે ઉંમરથી મોટા પણ હોય, પણ સમજણથી કદાચ બાળ દશા હોય, હજી હોઈ શકે, તો એ તો કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન શેનાથી કરે? કપડાં કેવા પહેર્યા છે, બરાબર, સૂટેડ બૂટેડ આમ હોય જરા બધું, તો ઇમ્પ્રેશન પડે એની. અને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલી છાપ તે છેલ્લી છાપ. અને પહેલીમાં તો પહેલાં તો ચામડાની આંખથી બહારનું જ બધું દેખાય કે ભાઈ એની આકૃતિ કેવી છે, કપડાં કેવા પહેર્યા છે, વગેરે વગેરે. એની ગાડી કેવી છે, એનું સ્કૂટર કેવું છે, હા, એનું બંગલો, રહેવા માટેનું મકાન કેવું છે, એની દુકાન કે ફેક્ટરીઓ કેટલી કેવી છે, વગેરે વગેરે. તો આ બધું જ્યારે જીવ જાણે, સાંભળે, એટલે એને આકર્ષણ થાય અને એની સાથે સંબંધ બાંધવાનું મન થાય કે ન થાય? બાહ્ય દૃષ્ટિએ જેટલું આમ હોય. તો એ રીતે અરવિંદ પરમાત્મા પોતે તો સંપૂર્ણ વિતરાગ છે, પોતે કાંઈ આવું ઈચ્છતા પણ નથી, પણ દેવતાઓ ભક્તિથી પ્રેરાઈને કરે છે અને એના દ્વારા શ્રોતાઓને લાભ થાય. મોટા ભાગના શ્રોતાઓ બાળ કક્ષાના હોય, અજ્ઞાન હોય, એટલે પરમાત્માની આંતર વિતરાગ દશા કેવી અદ્ભુત હોય છે, હા, એનું ખ્યાલ એ જીવોને જલ્દી આવતું નથી, બરાબર. કારણ કે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલો હોય જીવ જ્યાં સુધી આત્માનો દશા કેવી, આત્માનો આનંદ કેવો હોય, આત્માના ગુણો કેવા હોય, એનો એને ખ્યાલ આવી શકે નહીં. જેમ ઘુવડના બચ્ચાને કે ઘુવડ મોટો પણ થઈ ગયો તો પણ સૂર્યનું એને કલ્પના પણ આવી શકે નહીં. એવી રીતે પૂતગલમાં જે અનાદિકાળથી રાસ્તો માચતો રહ્યો છે, પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ જે સુખની બુદ્ધિથી સતત પ્રયત્નશીલ છે, એવા જીવને પરમાત્માની આંતર વૈભવ કેવો છે, અનંત કેવળ જ્ઞાનાદિનો કે અનંત આનંદનો, એની કલ્પના જલ્દી નથી આવતી. એ તો મતલબ બાહ્ય આકારથી આકર્ષાતો હોય છે. એટલે એ રીતે પરમાત્માના અષ્ટમહાપ્રાતિ હાર્યો આવું ઘટાડાર અશોક વૃક્ષ, 3 ગઢવાળું, સોના રૂપા રત્નના ગઢવાળું સમોવસરણ અને વગેરે વગેરે અતિશયો વગેરે જોઈને એના અંતર અહો આ વાહ કેવું સુંદર અદ્ભુત. હા, એટલે એ રીતે જીવ અંજાય, પરમાત્મામાં અંજાય, આકર્ષાય, અને પછી એ પરમાત્માની વાણી જાણે કે કાન સરવા કરીને અંતન્મય થઈને સાંભળે અને એના દ્વારા એના આત્માનું કલ્યાણ થાય. એ રીતે અષ્ટમહાપ્રાત્યાર્યોની રચના જગતના બધા બાહ્ય જીવો, શ્રોતાઓ એમના માટે અત્યંત ઉપકારી બની શકે છે, બરાબર. જ્ઞાની જીવોને તો ઉપકારી બને. આવા મહાન જ્ઞાની, માનતું છોડી તો મહાન આત્મજ્ઞાની આચાર્ય ભગવાન છે, વિશિષ્ટ પ્રભુ ભક્ત છે, તો પણ એ પરમાત્માના અતિશયો એનું જીવ જો ધ્યાન કરે ને તો પણ એના રાગ દ્વેષ મોહના વિકારો ઓછા થાય અને ધીરે ધીરે વિતરાગ દશા તરફ આગળ વધે કે અહો આવા વૈભવની વચ્ચે પણ પરમાત્મા કેવા નિર્લેપ, નિષ્પૃહ, વિતરાગ છે, હું ક્યારે આવું બનું. હા, એ જીવ તારું પણ મૂળ સ્વરૂપ જ્ઞાનીઓ કહે છે કે પરમાત્મા જેવું છે, તો તું કેમ આજે જરા વાતમાં રાજીને નારાજ થાય છે? પૂતગલો જરાક આકર્ષક પૂતગલ આવે એટલે લલચાઈ જાય છે, આકર્ષાઈ જાય છે, અને જરાક અનુકૂળ ન લાગે તો તરત મનમાં મોઢું ચડી જાય, મોઢું બગડી જાય, આવું કેમ થાય છે? એ જીવ તું પણ હવે પરમાત્માની જેમ જે હોય જેવું હશે તેવું ચાલશે, ફાવશે ને નભશે. આ ત્રિસૂત્રી કાર્યક્રમ અપનાવવા જેવો છે નહીં? જે ચાલશે, ફાવશે, નભશે. અને બીજી વાત, બધા સાથે ફાવશે, પણ આ એકને છોડીને. મને યાદ આવે કલ્યાણજી ગંગાધર ભગત, એ ક્યારેક બોલવા માટે ઊભા થાય સભાની સામે, તો જનરલ શું લે, ભાઈઓ અને બહેનો સંબોધન કરે ને, ભાઈઓ અને બહેનો, પણ એકને અથવા બે અને બે હતા, બેને છોડીને. સમજી ગયા ને? એટલે પત્ની હોય તો સભામાં પત્ની બેઠેલો હોય તો પછી ભાઈઓ અને બહેનો બધાને કેમ કે રમૂજમાં કહી દે આમ, બરોબર. તો આ વાત સમાપત નીકળી. હા, એ પરમાત્મા વિતરાગ છે, એમને ગમે એવી બાહ્ય પરિસ્થિતિ હોય ચાલશે, ફાવશે, નાપશે, બધા સાથે ફાવશે. એમાં એક પણની બાદબાકી ચાલે નહીં. કલ્યાણજી ગંગાધર ભલે બાદબાકી કરતા એક બે નહીં, આપણે બાદબાકી કરવા બધા સાથે 1000 જણા 100 જણા બેઠા હો, બરાબર, 100માંથી કે બરાબર 99 સાથે મને ફાવશે, પણ આ ફલાણા કે ફલાણી એક સાથે મને નહીં ફાવે, તો પછી ચાલે? 100માંથી એક જાય તો કેટલા બચે ભાઈ? જલ્દી બોલો. 99 તો બધા નાના છોકરાઓ કહી શકે. જૈન શાસ્ત્રનું ગણિત વિલક્ષણ છે. શું કહે છે? 0 પર કેટલા? એક નહીં પણ 2 0. 100 એકડા ને 2 મિનિટ 100 થાય, એક કાઢી નાખો એકડો, શું બચે બાકી?
જીરા બયો કે 200 મીંડા, એનું શું વેલ્યુ? એકડા વગરના મીંડાઓની કિંમત કાંઈ નહીં. એમ જ્યાં સુધી જીવ સર્વ જીવો સાથે નિરપવાદ, એક પણ અપવાદ ન ચાલે, બધા સાથે ફાવશે. અને બધા સાથે ફાવશે એટલે મૈત્રી ભાવ થયો, દ્વેષનો અભાવ. અને બધા વિના પણ ચાલશે, તો એ થયો રાગનો અભાવ. બરાબર? નહીં આ વ્યક્તિ તો જોઈશે, રાગ તો ચાલે જ નહીં. પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય, પદાર્થ હોય, ખાવા પીવાનો, પહેરવા ઢોવાનો હોય, કોઈ પણ, તો જો એના વગર એ તો મને જોઈએ જ, ચા તો મને જોઈએ જ, તો શું થયું? એના ઉપર રાગ થયો. બરાબર ને? એટલે વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પરિસ્થિતિ હોય, દરેક સંજોગમાં આપણને ચાલશે, ફાવશે ને નભશે. બધા સાથે પણ ફાવશે, બધા વિના પણ ચાલશે. આવી દશા આપણી ક્યારે આવશે ભગવાન જેવી? એ આ ભગવાનનો સિંહાસન વગેરે આ પ્રાતિહાર્યો એનું વર્ણન સાંભળતા સાંભળતા આપણા અંતરમાં આવા ભાવો જાગવા જોઈશે. એક દિવસ ભગવાનનો આત્મા પણ આવો જ હતો, આપણા જેવો જ. યુગોટમાંથી એ પણ વ્યવહાર રાશિમાંથી જ અનાદિકાળથી હતા ને નીકળ્યા. 84 લાખ જીવાજોનીમાં પરિભ્રમણ કરતાં કરતાં અપ ડાઉન ચઢાવ ઉતાર એમણે પણ અનંતવાર અનુભવ્યા. ભગવાન મહાવીર સ્વામીના 27 ભવો જે કહેવાય છે એમાં પણ નરકમાં જઈ આવ્યા ને. બેટા કેટલી વાર જઈ આવ્યા નરકમાં? 2 વાર. કેટલાસમી નરક? 7મી નરકમાં ભગવાનનો આત્મા પણ બોલો જઈ આવ્યો. તિરિંજ પણ બન્યા કે નહીં બન્યા? સિંહ પણ તિરિંજ, આવા માંસાહારી પશુ પણ બન્યા. તો એ રીતે ભગવાનનો આત્મા પણ આપણી માફક જ રાગ દ્વેષ મોહથી ઘેરાયેલો હતો અનાદિકાળથી. પણ એમણે એવો ભવ્ય અને ભગીરથ પુરુષાર્થ કર્યો કે મોહનીય કર્મનો શરૂઆતમાં ઉપશમ વગેરે કરી સંકિત પામી આગળ વધીને સપક શ્રેણી માંડી, સતત કૌશલ ધ્યાનમાં રહ્યા, આત્મ ધ્યાનમાં રહ્યા. અને સપક શ્રેણી માંડી ક્રોધ માન માયા લોભ ચારે કશાનો જડ મૂળથી ક્ષય કરી સંપૂર્ણ એવી વિતરાગ દશાને પામ્યા કે હવે આ સોના રૂપા રક્તના ગઢ પણ અંશ માત્ર પણ એને રાગ કે આકર્ષણ પણ ઉત્પન્ન કરી શકતા નથી. અષ્ટપ્રાતિહાર્યો સહજ વિતરાગ ભાવે રહેતા હોય છે, એટલે એમના માટે એ બરાબર છે. બરાબર? પણ એમનું અનુકરણ અમારાથી ન કરાય કે ભગવાન રત્ન આવા સિંહાસન બેઠા હતા, પતાણભાઈ આવું સિંહાસન બનાવશો તો અમે ચોમાસું કરીશું, એવું નહીં. એ ભગવાનનું અનુકરણ આપણાથી ન કરાય. ભગવાને જે કર્યું એ બધું કંઈ આપણાથી કરી શકાશે નહીં. ભગવાને જે કહ્યું છે આપણા માટે એ આપણે કરવાનું છે. બરાબર? હા, ભગવાન તો દીક્ષાથી માંડીને કેવળ નમસ્કાર સુધી ખડા ઊભા રહ્યા, પલાઠી વાળીને બેઠા પણ અને ક્યારે સૂતા કે લેટ્યા સુધા પણ નહીં. ઋષભદેવ ભગવાન તો 1000 વર્ષ લાગી ગયા, તો 1000 વર્ષ સુધી અપ્રમત્તપણે એમને આત્મસાધના કરી ઊભા મોટે ભાગે ક્યારે પણ બેઠા કે લેટ્યા નહીં. તો ભગવાને જે કર્યું એ તો આપણે કરી શકવાના જ નથી, પણ ભગવાને જે કહ્યું છે આપણા માટે એ શું કહ્યું છે એને ગુરુગમથી અને જીનવાણી દ્વારા સમજી કરી અને આપણા જીવનમાં ઉતારવું જોઈએ. તો આ રીતે સિંહાસન પ્રાતિહાર્ય, બરાબર, 29મી ગાથામાં ફરી એકવાર આપણે આખો એનો અર્થ વિચારી લઈએ કે રત્નોના કિરણોની શિખાથી રંગબેરંગી એવા સિંહાસન ઉપર રહેલું સોનાર જેવું આપનું શરીર અત્યંત શોભે છે. કોના જેવું શોભે છે? કે જેમાંથી ઊંચા એવા ઉડયાચલ પર્વતના શિખર ઉપર રહેલ જેમાંથી કિરણો વિલસી રહ્યા છે એવું જે સૂર્યનું બિંબ એ જેવું શોભે એવું આપનું શરીર અત્યંત શોભી રહ્યું છે. અને ભસ્માનું રૂપ એવું અદ્ભુત હોય કે જોનારના વિકારો શમી જાય. દુન્યવી પૂતગલના આજની ટાપટીપને ફેશનો બધી એવી હોય કે જોનારને પણ વિકલ્પો જગાડે. જ્યારે પરમાત્માનું વિકરાગ મુદ્રાનું જેનું રૂપ અને તેજ હોય છે એવું અદ્ભુત હોય છે કે જોનારના તમામ વિકારો શમવા લાગી જાય. એવું આ ભગવાનનું રૂપ. હવે આગળ 30મી ગાથામાં ચામર પ્રાતિહાર્ય એનું વર્ણન આપણે જોઈએ. ગાથા જીલાવજો બધા. કુંડાબદાત ચલ ચામર ચારુ શોભમ વિભ્રાજતે તવ વપુ કલ ધૌત કાંતમ ઉદ્યચ્છશાંક શુચિ નિર્ઝર વારિધાર મુચ્ચ
મુચ્ચૈસ્તટં સુરગિરેરિવ સાતકૌંભમ. ચોપડીમાં પણ અશુદ્ધ છે અને તમારામાંથી પણ કેટલાક એ રીતે અશુદ્ધ બોલ્યા. શાંત કૌંભમ નહીં, પણ અહીંયા શું જોઈએ? હા, અહીંયા પણ મીંડું છે ચોપડીમાં છાપેલું. જરાક પેન હોય તો સુધારી નાખો, એ મીંડાને છેકી નાખો. તો ખ્યાલ કરજો, અહીંયા શાંત શાંતિવાચક શાંત શબ્દ નથી, સાત કૌંભમ છે. સપ્તકુંભ એટલે સોનું. સોના મળે કેટલા શબ્દો? સુવર્ણ અને હેમ ને ઘણા શબ્દો છે. એમ સપ્તકુંભ તમે પહેલી વાર સાંભળતા હશો. સપ્તકુંભ એટલે સોનું. અને એના સોનેરી એમ કેવું હોય તો સપ્તમાં સનો સા થઈ ગયો, સાત, અને કુંભમાં ઉનો ઔ થઈ, કૌંભમ. સાત કૌંભમ એટલે સોનેરી. તો અહીંયા જો પહેલાં એમ જ મોઢે સમજી લઈએ, ભગવાનનું શરીર તો કંચનવર્ણ છે, સોનેરી છે. અને જે ચામરો વિંજાય છે પડખે પડખે, તો એ ચામરો કેવા છે? એકદમ સફેદ ઉજ્જવલ એકદમ. બરાબર? આપણા તો ચામરો ઘણી વાર મેટા થઈ ગયા હોય, વર્ષોથી ચાલતા હોય તો ધીરે 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 પીળા પડી જાય. અહીંયા તો આ બધા દિવ્ય દેવતા બધું કરે છે, એટલે એકદમ ઉજ્જવલ. આપણે કલ્પી ન શકીએ એટલા ઉજ્જવળ એકદમ હોય ચામરો. એ દ્રશ્ય કેવું લાગે છે? આમ કલ્પના કરો, આ સોનેરી અહીંયા છે ભગવાન, અને પછી આમ ચામરો આમ વિજાય છે, ઉપરથી આમ નીચે જાય, વળી આમ ઉપર આવ, તો એ દ્રશ્ય કેવું લાગે? કલ્પના કરો. આપણને જલ્દી કલ્પના ના આવે, પણ આવા વિશિષ્ટ મહાકવિઓ હોય એને તરત એવી ઉપમાઓ જરી આવે કે જાણે કે મેરુ પર્વતનું સોનેરી શિખર હોય અને એમાંથી પાણીના ઝરણા વહેતા હોય. કોઈ પણ ધોધ નીકળતો ને આમ સફેદ, આમ પાણી તો પારદર્શક છે, પણ ધોધ રૂપે જ્યારે નીકળતું હોય ત્યારે આમ ફીણને કારણે આમ સફેદ થઈ જાય. બરાબર? તો જાણે મેરુ પર્વતનું સોનેરી શિખર હોય અને એમાંથી એકદમ ઉજ્જવલ સફેદ રંગના પાણીના આમ ઝરણા વહેતા હોય, એની કેવી શોભા હોય? એની જેમ કે છે આ વિંજાયેલા ચામરો, પડખે પડખે વિંજાય ચામરો દ્વારા આપનું અદ્ભુત સોનેરી રૂપ અત્યંત મનમોહક છે. ખરેખર આવી સુંદર રૂપમાં આ ગાથામાં આપી છે. તે હવે આપણે શબ્દના અનુસારે જોઈએ. જો ચામર કેવા છે? કુંડાવદાત. કુંડ ફૂલ વિશેષ, મોગરાનું ફૂલ સફેદ હોય એકદમ. બરાબર? જોઈનું જાય જોઈ, મોગરા, અનેક પ્રકારના ફૂલો, કેટલાક પીળા હોય, કોઈ લાલ હોય, પણ આ જે કુંડ એટલે મોગરાનું ફૂલ એ અત્યંત સફેદ હોય. એના જેવો અવદાત એટલે અહીંયા ઉજ્જવલ અથવા નિર્મલ. એવા કોણ? ચલ ચામર. ચામર કેવો છે? ચલ, પણ ચલ એટલે ચંચલ, વિંજાય. ચામર સ્થિર નથી, વિંજાઈ રહ્યા છે. અને એમાં આપણે વિશેષતા હોય કે એ વિંજનાર દેવતા દેખાય નહીં આપણને જોનારને એમ જ લાગે અધર પોતાની મેળવી, એટલે વધારે અહોભાવ આકર્ષણ થાય. બરાબર ને? આજકાલ તો મશીનો દ્વારા ઘણી એવી કરવા હતી હોય આયોજન કે ઓટોમેટિક આપણને લાગે આ બધું થયા કરે છે. જાણે ફુવારાઓ હોય, અલગ અલગ રીતે બદલાયા કરે, રંગબેરંગી લાઇટો પણ અલગ અલગ રીતે બદલાયાતી હોય. તો અહીંયા મોગરાના ફૂલ જેવા અવદાત એટલે ઉજ્જવલ, અને ચલ એટલે ચંચલ અથવા વિંજાઈ રહેલા એવા જે ચામર, અને એ ચામરને કારણે ચારુ શોભમ. ચારુ એટલે સુંદર છે, શોભા જેની એવું આપનું શરીર. વપુ, વપુ એટલે શરીર. વપુ વિનાશી તું અવિનાશી. સજ્જાય આપણે છેલ્લે લઈશું આજે. તો વપુ એટલે શરીર. તવ વપુ તમારું શરીર. વિભ્રાજતે એ પણ આગળ આવી ગયું. વિભ્રાજ એટલે વી એટલે વિશેષ પ્રકારે, ભ્રાજતે એટલે શોભે છે. આપણું શરીર કેવું છે? કલધૌત કાંતમ. કલધૌત એટલે પણ સોનું. તો સોનામાંથી કેટલા શબ્દો આવે છે? બરાબર? સંસ્કૃત શબ્દકોશોમાં ઘણી વાર 100 શબ્દો આવે, 50, 100 જેટલા શબ્દો એક એક પદાર્થને કહેવા માટે આવતા હોય. અને બીજી બાજુ એકાક્ષરી કોશ એવા પણ છે જેમાં એક એક અક્ષરના પણ અનેક અર્થ થતા હોય. જેમ ખ છે, ખ એટલે આકાશ ખાધાય, અને ખ એટલે ઇન્દ્રિયો પણ થાય, ખ એટલે શૂન્ય પણ થાય. આવી રીતે એક એક દરેક અક્ષરના અલગ અલગ અનેક અર્થો હોય છે, અને એક એક પદાર્થને કહેવા માટે અનેક અનેક શબ્દો પણ હોય છે. આ સંસ્કૃત ભાષાનું વિશેષતા છે. તો કલધૌત એટલે પણ સોનું, સોના જેવી કાંતમ, કાંતિવાળું અથવા મનોહર. કાંત એટલે મનોહર, એવું આપનું શરીર. સોના જેવી કાંતિવાળું મનોહર આપનું શરીર એ અત્યંત શોભે છે. બરાબર? મોગરાના ફૂલ જેવું એવા ઉજ્જવળ અને ચંચલ એવા ચામરોથી જેની સુંદર શોભા થયેલી છે એવું આપનું સોના જેવી કાંતિવાળું શરીર અત્યંત શોભી રહ્યું છે. કોના જેવું શોભી રહ્યું છે? તો
તો કે ઉચ્ચૈ તટમ સુરગીરે રીવસાત કૌંબમ. સુરઘી, સુરગીરી, સુર એટલે દેવતા, સુર એટલે દેવતા, આગળ આવી ગયું છે. ને ગિરી એટલે પર્વત, અદ્રી એટલે પણ પર્વત, ગિરી એટલે પણ પર્વત. તો સુરગીરી તો દેવતાઈ પર્વત કયો કહેવાય છે? મેરુ પર્વત. ભગવાનના અભિષેક મેરુ પર્વત પર દેવતાઓ કરે ને, તો એનું તટ, તટ એટલે અહીંયા શિખર, ઉચ્ચૈ ઊંચું શિખર, ઉચ્ચૈ તટમ ઊંચું તટ, કોનું? મેરુ પર્વતનું સોનેરી, એ જેવું શોભે એવું શોભે છે આ. અને ઝરણા કેવા? ઉદ્યત શશાંક શુચિ નિર્ઝર વારી ધારમ. જે મેરુ પર્વતના પર્વતમાંથી નિર્ઝર, નિર્ઝર એટલે ઝરણા, પાણીના ઝરણા. જો આ ઝ હોય તો નિર્ઝર એટલે ઝરણું થાય, અને જો જમરૂકનો જ હોય, મીંડાવાળો જ, તો શું થાય? નિર્ઝર એટલે દેવતા. જરા એટલે વૃદ્ધાવસ્થા, જેમને વૃદ્ધાવસ્થા નિર એટલે નથી આવતી. દેવતાઓ કાયમ યુવાન જ હોય, જન્મે ત્યારથી માંડીને અંત સુધી યુવાન જ હોય. એટલે ખ્યાલ રાખવાનું, નિર્જર, નિર્ઝર, આનો ઉચ્ચાર કરતી વખતે ઝ, જ નહીં, જમરૂકનો જ નહીં, પણ ઝબલાનો ઝ. શુચિ નિર્ઝર વારીધાર. ઝરણા કેવા છે? શુચિ, શુચિ એટલે પવિત્ર અથવા સ્વચ્છ એકદમ. કોના જેવા સ્વચ્છ છે? શશાંક, શશાંક એટલે ચંદ્રમા. ચંદ્રમા પણ કેવો? ઉદ્યત, ઉદય પામતો, ઉદય પામતા ચંદ્રમા જેવા પવિત્ર એવા ઝરણાઓની જે વારી એટલે પાણી, અને એ પાણીની ધાર જેમાં હોય એવું મેરુ પર્વતનું શિખર. મેરુ પર્વતનું શિખર કે જેમાં તે ઉદય પામી રહેલા ચંદ્રમા જેવા પવિત્ર ઝરણાઓના પાણીની ધાર જેમાંથી નીકળી રહેલ છે એવું મેરુ પર્વતનું સોનેરી શિખર જેવું શોભે એવું આવા ઉજ્જવળ વિંજાઈ રહેલા ચામરોની વચ્ચે રહેલું આપનું શરીર, સોનેરી શરીર, એ અત્યંત શોભી રહ્યું છે. બરોબર. તો અન્યત્ર એવી સુંદર ઉત્પ્રેક્ષાઓ કરી છે આ ચામર પ્રાતિહાર્ય માટે. ચામર કલ્યાણ મંડી સ્તોત્રમાં લગભગ આવે છે એ રીતે કે આ ચામર જાણે કે મૂકપણે આપણને સંદેશો આપી રહ્યા છે. ચામર જુઓ, પહેલાં આમ નમે અને પછી આમ નીચે અને ઉપર આમ થાય. તો એ ચામરો જાણે કે કહી રહ્યા છે કે જે અમારી માફક આ ત્રણલોકના નાથ વિતરાગ પરમાત્મા એમને આમ નમસ્કાર કરશે તો અમારી માફક એની પણ ઉર્ધ્વ ગતિ થશે. ચામર ઉપર તરફ જાય આમ ઉર્ધ્વ ગતિ, બરાબર, સ્વર્ગ અને મોક્ષ, એ રીતે ઉર્ધ્વ ગતિ થશે. અને અમે જેવા ઉજ્જવળ છીએ એમ એનો આત્મા પણ પવિત્ર કર્મના મેલથી રહિત ઉજ્જવળ પવિત્ર બની ઉર્ધ્વ ગતિ પામતો પામતો મોક્ષ ગતિને પામશે. આવો સુંદર ઉપદેશ મુખપણે આ વિંજાઈ રહેલા ચામરો આપણને આપી. કેવી સુંદર મજાની આ ઉત્પ્રેક્ષા આખી કલ્પના કરી છે કવિઓએ. સમજ્યા છે? બરોબર. ચામર વિજ્યા છે ક્યારે? હા, સંકોચ થાય નહીં. આ જીવ કર્મ સત્તા દ્વારા કેટલા નાચ નાચ્યો છે. અનંતવાર વાંદરો બન્યો અને મદારીએ જેમ નચાવ્યા નાચ્યો કે નહીં? કૂદકા માર્યા, નાચ્યો. અને એકવાર વાઘ સિંહ પણ બન્યો અને સર્કસની અંદર રિંગ માસ્ટર હંટરલી સાથમાં હોય અને ઓલી સળગતી શું એ રિંગ ગોળ ગોળ, એમાંથી વાઘને સિંહને પણ પસાર કરાવે કે ન કરાવે? પરાધીનપણે આ જીવે કેટલા આવા નાચ નથી કર્યા. અને એકવાર નૃત્યાંગનાઓ થઈને પણ રાજા મહારાજાની આગળ, શ્રીમંતોની આગળ, ઇન્દ્ર વગેરેની આગળ પણ જીવે પરાધીનપણે મજબૂરી ખાતર, આ પેટને ખાતર આ વેઠ ઉતારી છે, નૃત્યો કર્યા છે. શરીર ગમે એટલું થકેલું હોય તો પણ રાજા કે એનો બોસ, આજના ફિલ્મી એક્ટર્સ વગેરે એ પણ ડાયરેક્ટર જે પ્રમાણે ઓર્ડર આપે એ પ્રમાણે બધું એને નાચ વગેરે નાચવું પડે. આ રીતે કર્મ સત્તા દ્વારા આ સંસાર રૂપી રંગમંડપમાં જીવ સ્ટેજ ઉપર આ રીતે જીવ અનેક અનેક પ્રકારે એણે નાચ નાચ્યા છે. એ બધા નાચમાંથી જો હવે આત્મા ઉભગી ગયો હોય, કંટાળી ગયો હોય, થાકી ગયો હોય અને કાયમ માટે છૂટવું હોય તો ત્રણલોકના નાથ આવા વિતરાગ પરમાત્મા ભક્તિથી એ ચામર નૃત્ય કરવું જોઈએ. અને જરૂરી નથી કે ઓડિયન્સ હોય ત્યારે જ કરવું, એકલા કરી શકો તમે. અમુક સમય એવો હોય જેના લગભગ કોઈ પણ હોય, ભાગ્યે જ કોઈ હોય. બપોરનો અમુક સમય એવો હોય, સાંજનો કદાચ સમય એવો હોય કે જ્યારે કોઈ ન હોય. અને જરૂરી નથી કૂદકા મારવા, ખાલી ઊભા રહીને પણ ખાલી આમ આમ જેવું આવડે એવું પણ આ કરીશું ને તો એના દ્વારા પણ આપણા ઘણા કર્મો ઓછા થશે.
એમાંથી એવા કેટલા છે ક્યારેય પણ ચામર હાથમાં લીધો જ નથી ભગવાનની સામે, એવા આંગળી ઊંચે કરાવું કે નમો રીંથાણું બાંધી મુઠ્ઠી તો જાગ્યા ત્યાંથી સવાર, ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ. જો સંસારમાં આવી બહુ કર્મ છતાં નચાવી એમ નાચ્યું ન હોય, આવા વિવિધ પ્રકારના ખેલ વિવિધ શરીરો ધારણ કરીને, તો ખરેખર ઇન્દ્રો અને દેવતાઓ જેની આવી રીતે ભક્તિ કરતા હોય તો આપણે પણ શુભે યથાશક્તિ યત્નીયમ, સારા કાર્યમાં શક્તિ પ્રમાણે પણ પ્રયત્ન કરવો જોઈએ. એ રીતે પરમાત્માની આગળ ચામર લઈને નૃત્ય કરવું જોઈએ. જુઓને યાદ કરો પેલા રાવણને મંડોદરીને કેવું ભક્તિ નૃત્ય મંડોદરી કરતા હતા. ભગવાન એવા તન્મય બની ગયા હતા. અને એ વખતે રંગમાં ભંગ પડ્યો, તાર તૂટી, તો રાવણે પણ દેહાધ્યાસ એનો પણ કેટલો મંડ પડ્યો હશે પરમાત્માની ભક્તિ દ્વારા, કે નસ કાઢીને જોઈન્ટ કરી દી. એ કડાવ પણ લઘુ લાગવી કડા પણ ભલે હોય, પણ શરીરનો આગ તો આખર કાઢવો. અને તીર્થંકર નામ કર્મ એ રાવણે પણ ઉપાર્જન કરી લીધું. બરાબર? હા, એવું ખરું કે એમાં બહેનોએ થોડીક મર્યાદા જાળવવાની હોય. એ વખતે 2 જણા, રાવણ પતિ પત્ની 2 જણા હતા, રાવણને મંડોદરી. પણ જ્યારે સમૂહ હોય તો એ વખતે બહેનોએ તો વિવેક જાળવવો જોઈએ. સાધુ ભગવંતો બેઠા હોય અથવા પુરુષો પણ હોય, એમની સામે નાચવું જોઈએ નહીં. પણ જ્યાં એકલા બહેનો જ હોય ત્યાં તમારા ઘરમાં પણ તમે કરી શકો એકલા. તમે જાહેરમાં સંકોચ હતો દેરાસરમાં, ઘરમાં પણ પરમાત્મા બિરાજમાન તો કરેલા હોવા જોઈએ કે નહીં ઘર મંદિરમાં. અને એ કદાચ ન હોય તો આવા પ્રતિક છબી રૂપે પણ હોય કે નહીં. તમારું જે રૂમ, ડ્રોઈંગ રૂમ કે બેડરૂમ કે જે રૂમ હોય કરો બંધ, ભગવાને બિરાજમાન કરો છે આસને, અને બસ નાચો ભગવાનની આગળ મન મૂકીને. આહા કેવું ભાગ્ય જાગ્યું, વીરના ચરણો મળ્યા, મહાવીર ના હો હું કેટલો ભાગ્યશાળી. આવા પરમાત્માનું શાસન, મારા જેવા વર્તમાનમાં તો પામર તાપી એવા મારા જેવા આત્માને આવા દેવાદિદેવ વિતરાગ પરમાત્મા ઇન્દ્રોથી પૂજિત મળ્યા, ભગવાનનું શાસન મળ્યું, ભગવાનની વાણી મળી. આ હું કેટલો ભાગ્યશાળી. બસ એવા એક ભાવો કેળવી. હું ધન્ય છું, પુણ્યશાળી છું, મુજ મનુષ્ય જન્મ સફળ થયો. આ સ્તુતિ તો બધાને આવડે છે ને? બસ આ સ્તુતિ બોલતા બોલતા લલકાતા આવડે તોય, ન આવડે તો કાંઈ નહીં. તમે સહજ પર જે ભાવો પૂરે મન મૂકીને નાચ્યો. ત્યાં તો શરમ નહીં થાય ને, એકાંતમાં કરવાનું છે. હવે તો અઢળક કર્મો આમ હોલસેલમાં 100-500 નિર્જરા થશે અને આત્મા મોક્ષ માર્ગમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકશે. એટલે આ પ્રાતિહાર્યો આપણને આવો સંદેશ આપી રહ્યા છે. બરાબર? હા, શ્રાવકના 21 ગુણોમાં લજ્જા એ પણ એક ગુણ કહેવાય છે. બરાબર ને? પણ એ લજ્જા ગુણ ક્યારે ગુણરૂપ હોય? લજ્જાથી પાપો કરતા અટકે. મનમાં કોઈ ખરાબ વિચાર આવ્યો, એ વખતે જ વિચાર કરે તો હું આ પ્રમાણે કહી તો કેવું લાગશે, દુનિયા કહેશે, જોનારા શું કહેશે, કેવું ખરાબ લાગશે, માટે ન કરાય. આવું વિચારીને લજ્જા ગુણને કારણે અટકી જાય અકારે કે પાપ કરતા, તો એ લજ્જા ગુણરૂપ કહેવાય. પણ જો પરમાત્માની ભક્તિના કોઈ પ્રકારમાં લજ્જા શરમ થતી હોય એને કારણે અટકતો હોય તો એ લજ્જા ગુણની પણ દોષરૂપ કહેવાય. બરોબર? તિલક કરવો હોય, જો ભાઈ કેવું સરસ મજાનું કરી આવે, સરસ શોભી રહ્યા છે, જો કપાળ બરાબર આમ દીપકની જ્યોત જેવું. બહેનોએ ગોળ ચાંદલો કરવાનો હોય, ભાઈઓએ બદામ જેવું અથવા તો દીપકની જ્યોત જેવું. અહીંયા આજ્ઞા ચક્ર છે અંદરમાં, એ ખુલે એ ભાવ સાથે, અને ભગવાનની આજ્ઞાને શિરો માન્ય કરું છું એવા ભાવ સાથે આ તિલક કરવાનું હોય. તો ઘણાને એમાં સંકોચ થાય, લજ્જા થાય કે જોનારા, એમાં ખાસ કે યુવાન હોય એને વધારે સંકોચ થાય. ફ્રેન્ડ સર્કલના લોકો શું, છોકરાઓ શું કહે છે બધા, કે આ તો ધર્મનો ભૂસડો ને ઢીંગલો, હા ભગત ને ઓર્થોડોક્સ ને આવા આવા ટાઇટલ મળે. હા, એનાથી શરમાઈ સંકોચ આવીને કાં તો દેરાસમાં તો જાય નહીં. પહેલી વાત તો જાય તો તિલક તો કરે નહીં, કરી હોય તો તરત બહાર નીકળી તરત ભૂંસી નાખે. એની સામે જો યાદ કરો પૂજ્ય પાઠ પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબને કોલેજ ભણતા હતા ને ત્યારે મસ્ત મોટો આમ તિલક કરી ચાંદલો કરીને જાય, એટલે કોઈ છોકરીઓ આવે જ નહીં, પસંદ કરે જ નહીં, લફડા થાય જ નહીં. બરાબર? અને પાણી, ગરમ પાણીનો જગ કે હાથમાં ભેગો હોય પાછો વળી, ઓર વધારામાં સોનામાં સુગંધ. એટલે કોઈ એવા આલતું બીજા છોકરાઓમાં પણ એવા મોજ શોખના શોખીન હોય એ બધા આવે દૂર જ રહે. જેને ખરેખર ધર્મની રુચિવાળા હોય એવા જ મિત્રો સારા મળી રહે સહજપણે. આવી ખુમારી હોય જાય, એમાં શું શરમ કરવાનું ભાઈ. ઘણાને ધોતીઓ પછડી પહેરવામાં સંકોચ, પ્રતિક્રમણમાં પૂજનમાં બેસવા માટેમાં આ પેન્ટ પહેરીને છૂટ આપતા હોય તો બેસી વાકે, નહીં તો નહીં. તો આ રીતે લજ્જાના કારણે જીવ જે અટકે ધર્મથી, તો એ ગુણ નહીં પણ દોષરૂપ કહેવાય. બૂટ ક્યાં શોભે? પગમાં, અને આગળી ટોપી માથામાં, એને બદલે ઉલટું કરો તો શોભે? હા,
ટોપી પગમાં અને જોડા ઉપર, તો ન શોભે ને. તમારા બટન છે, હા, એ નીચેનું બટન ઉપર ને ઉપરનું બટનને નીચે ગાજમાં નાખો તો કેવું લાગે? ફેશન થઈ જાય સરસ મજાની. પણ એ જેમ કોઈ કરતું નથી. તો એ રીતે લજ્જા પાપ કરતાં, અકાળે કરતાં લજ્જા થવી જોઈએ, અટકવું જોઈએ. પણ આ રીતે ભગવાનની ભક્તિ નૃત્ય વગેરે કરતાં એમાં સંકોચ કે શરમ રાખવાના હોય નહીં. અને છતાં જાહેરમાં થતો શરમ સંકોચ, એકાંતમાં રૂમમાં તમે પણ ભગવાનની સામે ભક્તિ નૃત્ય કરો, બરાબર. ચામર તમે ઘરમાં વસાવી લો, બરાબર. અને ચામર રહો તો એમને એમ પણ તમે કરી શકો છેવટે. તો આ રીતે આ આજકાલ તમારી પાસે બધું મ્યુઝિક હોય, તમારે હોમ થિયેટર, હા, મોબાઈલમાં બધું હોય. ઘણા ભક્તિ સરસ મજાના ભક્તિના ગીતો પણ હોઈ શકે. બસ એ ચાલુ કરીને એના તાલે અને એના ભાવોમાં તમે નૃત્ય કરો. એવા ભાવવાળી ગીતો આજે નવા રચાઈ રહ્યા છે અને એનું પર રેકોર્ડિંગ થઈને આજે પબ્લિશિંગ થઈ રહ્યું છે. તો એ બધાનો અવલંબન પણ છેવટે લઈ કરીને પણ ખરેખર પરમાત્માની આગળ ભક્તિ નૃત્ય ચામર વગેરે દ્વારા કરવા જેવું છે. તો આવી સુંદર મજાની ચર્ચા આમાં કરી છે. આ રીતે આજે આપણે આ બે ગાથાનો અર્થસંક્ષેપમાં વિચાર્યો. વિશેષ વર્તમાન જીના કંઈ પણ બોલાવ્યું હોય, હાર્દિક મિચ્છામી ડુક્કડમ સજ્જાય રૂપે. એક સજ્જાય લઈ લઈએ, આવે તો ઝીલાવજો. आप स्वभाव मेरे अवधूत सदा मगन में रहना. आप स्वभाव मेरे अवधूत सदा मगन में रहना. जगत जीव है कर्माधीना, जगत जीव है कर्माधीना. अचरिज कुछ भी न लीना, अचरिज कुछ भी न लीना. आप स्वभाव मेरे अवधूत. अर्थ તો સરળ છે, બરોબર. એટલે અર્થ પ્રમાણે ભાવ કેળવજો. તું નહીં કેરા कोई नहीं तेरा, तू नहीं तेरा कोई नहीं तेरा. क्या करे मेरा मेरा, क्या करे मेरा मेरा. तेरा है सो तेरी पासे, तेरा है सो तेरी पासे. अवर सब है अंधेरा, अवर सब है अंधेरा. आप स्वभाव मेरे अवधूत सदा मगन में रहना. वपु वपुल शरीर, वपु विनाशी तू अविनाशी. वपु विनाशी तू अविनाशी. अब है इनको विलासी, अब है इनको विलासी. जब तुम वपु संग जब दूर निकासी, वपु संग जब दूर निकासी. तब तुम शिव का वासी, तब तुम शिव का वासी. आप स्वभाव मेरे अवधूत सदा मगन में रहना. राग ने रीसा डोय खवीसा, राग ने रीसा डोय खवीसा. ये है तुम दुख का ढीसा, जब इनको तुम दूर करीसा, जब इनको तुम दूर करीसा. तब तुम जग का ईसा, तब तुम जग का ईसा. आप स्वभाव मेरे अवधूत सदा मगन में रहना. पार की आशा सदा निराशा, पार की आशा सदा निराशा. ये है जग जन का पासा, पासा रे बंधन. इन काटन को करो अभ्यासा, इन काटन को करो अभ्यासा. लहो सदा सुखवासा, लहो सदा सुखवासा. आप स्वभाव
मेरे कब ही काजी कब ही पाजी કાજી એટલે ન્યાયાધીશ ને પાજી એટલે પટ્ટાવાળો પ્યુન કબ હી કાજી કબ હી પાજી કબ હી કહુઓ અપભ્રાજી અપભ્રાજ ના એટલે આમ લોકોમાં અપમાન તિરસ્કારને પામે એને અપભ્રાજ ના કહેવાય કજ કબહી કાજી કબહી પાજી કબહી કાજી કબહી કહુઓ અપભ્રાજી કબહી જગત में कीर्ति गाजी कबही जगत में कीर्ति गाजी सब पुद्गल की बाजी आप स्वभाव मेरे પુણ્યનો ઉદય થાય ત્યારે વાહવા થાય ત્યારે બધું પાપનો અપેસ નામ કરીને ઉદય થાય તો બધું થૂ થાય પણ થાય બધું કર્મના ખેલ એટલે પૂતગલની બાજી છે તું તો બધાથી પર એવું શુદ્ધ આત્મા છે કેવું આત્મા છે શુદ્ધ ઉપયોગ ને સમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી कर्म कलंक को दूर निवारी जीव लहे शिव नारी जीव आप स्वभाव मेरे जगत जीव है कर्माधीना जगत जीव है कर्माधीना अचरिज कुछ भी न लीना अचरिज कुछ भी न लीना आप स्वभाव मेरे अवधूषणा मगन में रहना के अवधूषणा मगन में रहना ओम शांति 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 गणे लोकना સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ તથા સિદ્ધગીરી પાવાગઢ આડી જૈન તીર્થો ની સર્વ પ્રકારે રક્ષા ઉન્નતિ થાઓ એ માટે શાસન દેવો જાગ્રત થાઓ સકલ શ્રી સંઘ જાગ્રત થાઓ એવી મંગલ ભાવના પૂર્વક ઓમ રીમ નમો અરિહંતાણામ ઓમ રીમ નમો સિદ્ધાણામ ઓમ રીમ નમો આયર્યાણામ ઓમ રીમ નમો ઉપજાયાણામ ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ ઓમ રીમ નમો દંસણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીમ નમો ચારિતસ ઓમ રીમ નમો તવસ ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ.